પાટણના ઝીલિયા ગામમાં થોડાક દિવસ પહેલા પોલીસની આબરૂની ધૂળધાડી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં કેટલાક શખ્સો ઝીલિયા ફાર્મ હાઉસ ઉપર હથિયારબંધ પહોંચે છે અને ત્યારબાદ પોલીસને તેઓ ભગાડી મૂકે છે અને પોતાની જાતને એવું સમજે છે કે અમે બહુ બહાદુરીપૂર્વક કામ કર્યું છે, અમે કામ એવું કર્યું છે કે હવે પોલીસમાં ખોફ ઊભો થશે અમારો। અસામાજિક તત્વોની છેલ્લા ઘણા સમયથી પોલીસ દવા પણ કરી રહી છે, વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યા છે, છતાં પણ અસામાજિક તત્વો છે તેઓ સુધરતા નથી। અમુક પ્રસિદ્ધિઓ મેળવવા માટે હથિયારો લહેરાવતા હોય છે અને પોલીસને ભગાડી મૂકવા મામલે જે તે સમયે પાટણ એસપી એક્શનમાં આવ્યા। તેમણે પીઆઈ સહિતના જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કર્યા। ત્યારબાદ જે લોકો આ હુમલામાં સામેલ હતા, ઝીલિયા ફાર્મ હાઉસમાં જે લોકોએ પોલીસને હથિયાર બતાવ્યા, પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો, ફાર્મ હાઉસમાં તોડફોડ કરી, હવે તે આરોપીઓનો વરઘોડો નીકળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથમાં દોરડા છે, માફી માંગતા આરોપીઓ છે તે હવે કહી રહ્યા છે, સાહેબ હવે નહીં કરીએ, હવે નહીં કરીએ। ડોન બનવાના આમના અભરકા હતા, પરંતુ અભરકા એકમાં જ પોલીસે કાઢી નાખ્યા। એટલે અવારનવાર કહેતા આવીએ છીએ કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પહેલા કેટલાક શખ્સો છે તે બહાદુરી હથિયાર સાથે બતાવી દેતા હોય છે, પોલીસની આગળ પડી જતા હોય છે, ત્યારબાદ પોલીસ તેમની શું સર્વિસ કરે છે, શું તેમને પરિણામો ભોગવવા પડે છે, એ દ્રશ્ય ને એ દાખલો ફરી એકવાર સામે આવ્યો છે। પાટણના જે ઝીલિયા ફાર્મ હાઉસ ખાતે જે બનાવ બન્યો હતો તેને લઈને પાટણ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ સ્થળ પર દોરડા બાંધીને લઈ જવામાં આવ્યા। ત્યારબાદ તેમની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા। ત્યાર પછી ઝીલિયા ફાર્મ હાઉસમાં જ્યાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યાં સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો, ત્યાં પોલીસે આરોપીઓને માફી પણ મંગાવી। અને આ ઘટનાને લઈને હાલ પાટણ પોલીસની જે શરૂઆતમાં છબી ખરડાઈ હતી, જે બદનામી સહન કરવી પડી હતી, પોલીસને લઈને જે ટીકાઓ, અમુક પોલીસ જે ભાગી ગઈ ત્યાંથી, તેના કારણે ટીકાનો સામનો થયો। ત્યારબાદ હવે પોલીસે ફરી સિંઘમગીરી બતાવી છે ને આવા અસામાજિક તત્વો જો પોલીસ ઉપર હુમલો કરશે તો તેમની આવી દશા થશે, તે પ્રકારનું સ્પષ્ટ મેસેજ છે તે હવે પાટણ પોલીસ આપતી નજરે પડી રહી છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિમાં હજી શું નવા વળાંક આવવાના છે ને આ ઘટના જે બેફામ રીતે ગુંડા તત્વો આવ્યા ને જે જૂની અદાવત આ બે ગેંગ વચ્ચે ચાલી રહી છે ને આ ગેંગમાં પોલીસ ઉપર જે હુમલાનો પ્રયાસ થયો તેના કારણે હવે પોલીસે આરોપીઓને સબક શીખવાડ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।